મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે હવે નવા મહિનામાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. પ્રભુ પાછલા દિવસોમાં આપણને જે માર્ગ પર ચલાવીને લાવ્યા તેને જરા જુઓ. લાગે છે કે હમણાં જ જાન્યુઆરીનો મહિનો શરૂ થયો હતો અને કેટલા ઝડપથી દિવસો પસાર થઈ રહ્યા છે આ તમે જોયું છે. 5 મહિના વીતી ગયા છે અને આપણે 6ઠા મહિનામાં પ્રવેશ કરી લીધો છે. પરંતુ દરેક દિવસ પરમેશ્વરનો અનુગ્રહ આપણી સાથે રહ્યો તે ધ્યાન રાખજો. પાછલા દિવસોમાં કેટલી બધી સમસ્યાઓ, આક્રોશ, મૂંઝવણો, સંસારમાં થવાવાળા કેટલા બધા કાર્યો આપણા જીવનમાં આવ્યા જેના અસરથી નુકસાન થયું. પરંતુ આ બધામાંથી પસાર થવા પ્રભુએ સહાયતા કરી. તે માટે પ્રભુની સ્તુતિ કરતી રહેવી તે આપણું કર્તવ્ય છે. આપણે નિર્મળતાથી જીવી રહ્યા છે તે પ્રભુની કૃપા છે. એક નવો દિવસ જોવો પણ પરમેશ્વરની કૃપા છે. ભિન્ન ભિન્ન પ્રકારની સમસ્યાઓ આ સંસારમાં ઉત્પન્ન થતી રહી છે. શૈતાન આ સમયે ખૂબ જ શક્તિથી યુદ્ધ કરી રહ્યો છે. યહોવા આપણને અદ્ભુત રીતે સુરક્ષિત ચલાવતા આવી રહ્યા છે. તે બદલ પ્રભુને ધન્ય કહેવું તે આપણું કર્તવ્ય છે. ઠીક છે, આજના દિવસે આ એક નવા મહિનામાં પ્રભુ કયું વચન અને પ્રતિજ્ઞા આપણને આપે છે, કયા વચનોને વાંચીને આપણે આગળ વધીશું. તો પરમેશ્વરના સમક્ષ જ્યારે હું વિનંતી કરી રહ્યો હતો તો તમારા માટે વિશેષ કરી યહોવાએ મને એક પ્રતિજ્ઞા આપી. યશાયા 43મો અધ્યાય તેની 2જી કલમ. તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ. તું નદીઓમાં થઈને જઈશ ત્યારે તેઓ તને ડૂબાડશે નહીં. તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહીં અને જ્વાળા તને બાળશે નહીં. પ્રભુ કહી રહ્યા છે, મારા પુત્ર, મારી પુત્રી, તારે પાણીમાં થઈને જવું પડશે, પરંતુ બીશ નહીં, હું તારી સાથે રહીશ. તારી સાથે રહીને તેને પાર કરવામાં હું તારી સહાયતા કરીશ. તારે નદીઓને પાર કરવું પડશે. નદીઓમાં જ્વાળનો પ્રવાહ ખૂબ જ ઊંચો રહેશે. દુષ્ટ શૈતાન તે પૂરની જેમ ઊભો રહે છે ને, તેવી રીતે પાણીનો પૂર આવશે. તમને નષ્ટ કરવા માટે તે આવશે, પરંતુ તમે બીશો નહીં, હું તમારી સાથે રહીને તેને પાર કરવા માટે સહાયતા કરીશ. આવી રીતે યહોવા કહે છે. આવી રીતે જ અગ્નિમાં ચાલવા જેવી પરિસ્થિતિઓ આવશે. અગ્નિની જ્વાળામાં ચાલવું પડી શકે છે, પરંતુ તમે બીશો નહીં, હું સાથે રહીશ. આવું પ્રભુ વચન આપી રહ્યા છે, હું તારી સાથે રહીશ. આ જે સમયકાળ છે તે પૂર્ણ થાય ત્યાં સુધી હું સાથે રહીને સુરક્ષિત ચલાવીશ. આવું પ્રભુ કહી રહ્યા છે. હવે આમાં 3 વાતો કહેવામાં આવી છે. સૌથી પહેલા, જ્યારે તું પાણીઓમાં થઈને જઈશ હું તારી સાથે રહીશ. પ્રભુ આવા પ્રકારે વચન આપે છે, એનો અર્થ એ છે કે આવા પ્રકારના કાર્યો તમારા જીવનની અંદર આવવાના છે. તમારા માર્ગમાં રૂકાવટ આવશે. તેવી રીતે જળ, સમુદ્ર, તે બધાની વચ્ચે ચાલીને હું કેવી રીતે જઈશ? આવા સંકટના સમયો આવશે ત્યારે બધાની વચ્ચે પરમેશ્વર ચલાવશે. તમારો નાશ થાય તેવો પૂર આવશે, પરંતુ બીશો નહીં, તેનાથી કોઈ નુકસાન થશે નહીં. અગ્નિમાં ચાલવા જેવી ભયાનક પરિસ્થિતિ આવશે, પરંતુ પ્રભુ તમને તેમાંથી આંચ લાગવા દેશે નહીં. એટલા માટે કે પ્રભુ મારી સાથે છે. એટલા માટે હું પાણીમાંથી પસાર થઈને જઈશ, નદીઓને પણ પાર કરીશ, પૂરમાંથી પણ ચાલીને જઈશ. મને કોઈ ક્ષતિ પહોંચશે નહીં. આવો વિશ્વાસની સાથે કહો. તેવી જ અદ્ભુત રીતે પરમેશ્વર તમને ચલાવશે તે તમે જોશો. ઠીક છે. સૌથી પહેલા શું કહેવામાં આવ્યું છે? જ્યારે તું પાણીમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે રહીશ. આવું પ્રભુ કહે છે. પવિત્ર શાસ્ત્રમાં નિર્ગમન 14મા અધ્યાયમાં આપણે એક ઘટના વાંચીએ છીએ. પરમેશ્વર દ્વારા પસંદ કરાયેલા ઇઝરાયેલી લોકોને મિસ્રના દાસત્વમાંથી પ્રભુ જ્યારે તેમને છોડાવીને લાવી રહ્યા હતા ત્યારે લાલ સમુદ્રના કિનારે તેમનો વાસ કરાવવામાં આવ્યો હતો. લગભગ 30 થી 35 લાખ લોકો, મોટા લોકો, બાળક લોકો, વૃદ્ધ લોકો, પતિ, પત્ની, બાળકો અને તેમની સાથે તેમના ઘેટા, બકરા, પાલતુ પ્રાણીઓ, આ બધું જ ખૂબ જ મોટી સંખ્યામાં હતું. મિસ્રના દાસત્વમાંથી તેમને છોડાવીને દૂધ અને મધના શહેરવાળા કનાનના તરફ તેમની યાત્રા કરાવવામાં આવી હતી. અને તે બધા પહેલી વાર સમુદ્રના કિનારે પોતાનો ડેરો નાખે છે. અને તે સમયે ફારોન, મિસ્રનો રાજા, ખૂબ જ કઠોર થઈને આ બધાને જવા દેવાનું નથી, ફરીથી તેમને દાસ બનાવવાનું છે. આજ લોકો તો અમારા બધા કાર્યો કરીએ છે, આવી રીતે બોલીને ફરીથી તેમને દાસ બનાવવા માટે પોતાની પૂર્ણ સેના સાથે તે આવે છે.
પોતાના રથોની સાથે. એ બિચારા લોકો 400 વર્ષથી દાસત્વમાં જીવી રહ્યા હતા. તેમને યુદ્ધ કરવાનું આવડતું ન હતું. કેવળ કામ કરતા માત્ર દાસ બનીને રહેતા. તેવા લોકોને નષ્ટ કરવા માટે મિસ્રનો રાજા પોતાની પૂર્ણ સેના સાથે આવે છે. આ લોકોની અંદર એક ડર બેસી જાય છે. ઓહો, ફારોન આવી રહ્યો છે, તે અમારો જીવ લઈ લે છે. શું એના માટે પ્રભુ અમને છોડાવીને લાવ્યા? આવા ઘણા બધા પ્રશ્નો તેઓ પૂછવા લાગ્યા. ત્યારે મૂસા, જે પરમેશ્વરનો જન હતો, યહોવા તેને કહે છે 13મી કલમની અંદર, ગભરાશો નહીં, મક્કમ રહો અને તમારો બચાવ કરવા પ્રભુ આજે શું કરશે તે તમે જોશો. તમે લોકો તેમની સાથે યુદ્ધ કરી શકતા નથી. તમને યુદ્ધ કરવાની આદત નથી. તમે બધા દાસત્વમાંથી આવ્યા છો, એટલે પ્રભુએ તમને લડવાનું કહ્યું નથી. માત્ર ઊભા રહો અને જુઓ, સ્વયં યહોવા તમારા માટે લડશે. તમે માત્ર ઊભા રહો અને તમે જુઓ કે પ્રભુ શું કરશે. યહોવા તો તમારા માટે ઉદ્ધારનું કાર્ય કરશે, તે તમે જુઓ. એટલે તમારે લડવાનું નથી, તમારા માટે યહોવા લડશે, આમ કહ્યું. તો પ્રભુ શું કરે છે? સમુદ્ર એક રૂકાવટ છે, તે આગળ ન વધી શકે તેવી રીતે લાલ સમુદ્ર ખૂબ મોટી રૂકાવટ બનીને સામે ઊભો છે. હવે આગળ જો કોઈ પર્વત હોય તો ચડીને તેને પાર કરી શકાય છે, પરંતુ સમુદ્રના પાણીથી પાર થઈને કેવી રીતે જઈ શકાય છે? તેમની યાત્રામાં સમુદ્ર એક મોટી રૂકાવટ બની ગઈ હતી. મોટા મોટા મોજા ઉછળે છે. જ્યાં સુધી દ્રષ્ટિ જાય ત્યાં પાણી અને પાણી છે. જો કોઈ નાની કે મોટી નદી હોય તો પણ તેની પાર આપણે જોઈ શકીએ છીએ. ચલો આટલા જ દૂર છે ને, તેરી શકાય છે અથવા ચાલી શકાય છે, પરંતુ તે તો સમુદ્ર છે. તે જે છે તે લગભગ 18 કિલોમીટરનું છે, આવી રીતે કહેવાય છે. અને તેની જે ઊંડાઈ છે તે 25 થી 30 મીટર, એટલે કે લગભગ 100 ફૂટ. આવો સમુદ્ર સામે ઊભો છે. આને કેવી રીતે પાર કરીશું વિચારીને જ્યારે બધા ઊભા રહી ગયા. જ્યારે તું પાણીમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે રહીશ, પ્રભુએ વચન આપ્યું છે ને. તો પ્રભુ જ્યારે સાથે રહે છે ત્યારે શું થાય છે જુઓ. તો પ્રભુ જે છે તે સમુદ્રના પાણીને 2 ભાગમાં ફાડી નાખે છે. તે મોટા સમુદ્રને 22મી કલમની અંદર જુઓ. ઇઝરાયેલીઓ સમુદ્ર મધ્યે કોરી જમીન પર થઈને ચાલ્યા, ત્યારે સમુદ્રના પાણી તેમની જમણી તેમજ ડાબી બાજુએ ભિન્નરૂપ થઈ ગયા. તેના પહેલાની કલમ જુઓ. મૂસાએ પોતાનો હાથ સમુદ્ર તરફ લંબાવ્યો અને યહોવાએ તે આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ચલાવીને સમુદ્રને પાછો હટાવ્યો ને સમુદ્રને ઠેકાણે કોરી જમીન કરી દીધી ને તેના પાણીના 2 ભાગ થઈ ગયા. પાણી 2 ભાગમાં વહેંચાઈ ગયું. તેને 2 ભાગમાં ફાડીને તેની વચ્ચે માર્ગ બનાવીને 18 કિલોમીટર સુધી કોરી જમીન પર ઇઝરાયેલીઓને પ્રભુ ચલાવીને લઈ ગયા. તો તે પાણીમાં થઈને ગયા. એ ખૂબ જ મોટો સમુદ્ર તેમણે પાર કર્યો. જોવામાં ખૂબ જ ડરાવનો હતો. આને કેવી રીતે પાર કરી શકશું? પ્રભુએ ચમત્કાર કરીને તેમાંથી તેમને પાર કરાવ્યો. આજે તમારા જીવનમાં આ સમુદ્રની જેમ જ મોજા ઉઠી રહ્યા છે. મોજાની જેમ એક પછી એક સમસ્યાઓ તમારા ઘરમાં, પરિવારમાં, વ્યવસાયમાં, નોકરીના સ્થાન પર, તમારા સેવકાઈમાં આવા મોજા વારે વાર ઉઠી રહ્યા છે. આને કેવી રીતે પાર કરશું? જમીન પર હોઈએ તો ઠીક છે, પરંતુ આને પાર કરીને બીજી તરફ જવાનું છે. આપણી યાત્રા તે ચાલતી રહેવી જોઈએ. અહીં જ થોભી જઈશું તો અમે પાર કેવી રીતે થઈ જઈશું? ત્યારે જ પ્રભુ કહે છે, હું એક નવો માર્ગ બનાવીને આપીશ. પાણીના વચ્ચે માર્ગ બનાવવાવાળા પરમેશ્વર, સમુદ્રની વચ્ચે માર્ગ બનાવીને આપનાર યહોવા, તેમણે તે સમુદ્રને 2 ભાગમાં ફાડીને માર્ગ બનાવીને તેમને ચલાવ્યું. આજે જે પણ સમસ્યા તમને ડરાવી રહી છે, તમને આગળ જવા દેતી નથી, તમે આગળ ન જઈ શકો તેવી રીતે તમારા પરિવારમાં અથવા તમારા નોકરીમાં, તમારા વ્યવસાયમાં આક્રોશ ઉત્પન્ન કરીને, તમને ખેંચીને, તેમાં ધકેલીને, તમને જકડીને, તમને ડરાવવા માટે જે સમસ્યા છે, જે આક્રોશ છે, જે સમુદ્રની જેમ બનીને તમારી સામે ઊભું છે, તમે ડરશો નહીં. યહોવા ત્યાં એક માર્ગ બનાવશે. તમે પાણીમાં થઈને તે પાર જશો. તમે કિનારા પર ઊભા રહેશો નહીં, તમે તેને પાર કરશો. પ્રભુ સાથે રહીને તમારી સહાયતા કરીને તમને તે પાર લઈ જશે. પાણીમાં થઈને જવા માટે સહાયતા કરીને સમુદ્ર 2 ભાગમાં ફાડીને કોરી જમીન પર ચમત્કારિક રીતે પ્રભુ ચલાવે છે. તે જ પ્રભુ આજે પણ ચમત્કાર કરી રહ્યા છે. આજે તે તમારા માટે સમુદ્રને ફાડવાવાળા પરમેશ્વર સમસ્યાઓને, આક્રોશને, સંકટને, જે કાર્ય તમારા માટે રૂકાવટ બન્યું છે તેને ફાડીને પ્રભુ માર્ગ બનાવીને તમને તેમાંથી ચલાવશે. તમે જોશો પ્રકૃતિના અપાર કાર્ય આજે પણ પ્રભુ કરી રહ્યા છે.
તમારા જીવનમાં કોઈને કોઈ કાર્ય તમને ખૂબ જ ડરાવી રહ્યું છે ને? જે સુનામી આવી હતી તે સમયે સમુદ્રના મોટા મોટા મોજાથી ક્ષતિગ્રસ્ત થવાવાળા કેટલાય હજાર લોકો પોતાનો જીવ ગુમાવી બેઠ્યા હતા. નાના મોટા ઘાવ તો ગાયબ જ થઈ ગયા હતા. કન્યાકુમારી જિલ્લામાં તરત જ ક્ષતિગ્રસ્ત ગામોને જોવા માટે હું ગયો હતો. કેટલીક જગ્યાએ જઈને મને બતાવ્યું હતું કે પહેલા અહીં એક ગામ હતું, પરંતુ હવે નથી એક પણ ઘર હું જોઈ શક્યો નહીં. તેવી રીતે સુનામીના કારણે બધું જ બરબાદ થઈ ગયું હતું. સમુદ્રના મોજા 100 ફૂટની ઊંચાઈ પર થઈને આવી અને લોકોને તેમાં ડૂબાડી નાખી. પરંતુ તે સમયે ઘણી બધી જગ્યાઓએ ચમત્કારો પણ થયા. ચેન્નઈમાં જ્યારે એક ચમત્કાર થયો, અમારા પ્રેમાળ ભાઈ સેમ જબતરાઈએ કહ્યું કે તેમને કોઈ બીજાએ તે વાત કહી હતી અને તેમણે મને તે કહી કે અંતમાં આ થયું હતું. આજે માછીમાર લોકો હોય છે જે માછલી ખરીદીને વેચે છે. પુરુષ સમુદ્રમાં જઈને માછલી પકડીને લાવે છે. મહિલા સમુદ્રના કિનારે માછલીઓનો વ્યાપાર કરે છે. આ એક પ્રકારનો વ્યાપાર છે. તેમાંથી જ એક બહેન તેમણે ઉદ્ધાર પ્રાપ્ત કર્યો હતો. તે પ્રાર્થના કરતી હતી. તે પણ માછીમારોના સમાજની હતી. તો તે દિવસે સવારના સમયે સમુદ્રના કિનારે માછલી મૂકીને તે તેનો વ્યાપાર કરી રહી હતી. અચાનકથી સમુદ્રના મોજા ઉઠી આવ્યા અને તે આવી રહ્યા છે તે બધું જોઈને સમુદ્રના કિનારે જે ફરવા આવી રહ્યા હતા, રમતા હતા, બધા જોરથી પોકાર કરવા લાગ્યા અને ત્યાંથી ભાગવા લાગ્યા. આ બહેન પણ પાછળ ફરીને જોઈ છે. સમુદ્રના મોટા મોજા આવી રહ્યા છે અને આ બહેન ગર્ભવતી છે. તે પેટથી છે. પેટમાં તેનું એક બાળક છે. તે પણ ઉઠીને પોતાનો જીવ બચાવવા માટે ભાગવાનો પ્રયત્ન કરે છે. તે ઝડપથી ભાગી શકતી નથી કેમ કે તે ગર્ભવતી છે, પરંતુ ઝડપથી ચાલવા લાગે છે. બીજા બધા ભાગી ગયા હતા. આમ તેમ બધા ભાગી ગયા. પાછળ જોઈ છે ખૂબ જ મોટો મોજો આવી રહ્યો છે. તે સમજી ગઈ બચવાનું ખૂબ જ મુશ્કેલ છે, તો કહે છે કે ઈસુ મને બચાવી લો. હે ઈસુ મારી સહાયતા કરો. હવે હું ભાગી શકતી નથી. આ સમુદ્રનું મોજું મને પોતામાં સમાવી લેશે. મને બચાવો. આવી રીતે બોલીને તે પ્રાર્થના કરે છે. અને પ્રાર્થના કરતાની સાથે શું થાય છે જુઓ. તે જોઈને ત્યાં ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તે મોટું મોજું જે ઉઠીને આવી રહ્યું હતું અને સામે તે બહેન ભાગી રહી છે. તેની પાસે આવતાની સાથે તે મોજું બે ભાગમાં વહેંચાયું અને તેની બે તરફથી તે નીકળી જાય છે. વચ્ચેના ભાગમાં મોજાનું કોઈ નિશાન જ નથી. તે બહેન કેવી રીતે ત્યાંથી ચાલી ચાલીને પોતાના ઘરે પહોંચી જાય છે. તે સમુદ્રના મોટા મોજાને બે ભાગમાં ફાડી નાખીને યહોવાએ તે સ્ત્રીને બચાવી લીધી. કેટલો મોટો ચમત્કાર છે ને! પ્રભુ કેવળ પહેલા જ ચમત્કાર ન કરતા હતા, તે આજે પણ ચમત્કાર કરે છે. જુઓ, એક ખૂબ જ અદ્ભુત કાર્ય કરીને તે બહેનને પ્રભુએ બચાવ્યું અને તે વાત તેણે આવીને એક સેવનને બધી જ વાત કહી બતાવી અને તેણે આ વાત મને ખૂબ જ આશ્ચર્ય રીતે બતાવી. આવી રીતે દરરોજ અલગ અલગ ચમત્કારો. તો પ્રભુ ખૂબ જ અદ્ભુત ચમત્કારો કરે છે. સમુદ્રની વચ્ચોવચ્ચ એક કોરી જમીન બનાવે છે તમારા માટે. સમુદ્રના મોજાની જેમ જે સમસ્યા આવે છે તેને બે ભાગ કરે છે, ફાડીને માર્ગ બનાવે છે. જે કાર્યમાં રૂકાવટ છે તે રૂકાવટ દૂર કરીને નવો માર્ગ બનાવશે. અને તમે આજે પણ ચમત્કાર જોશો. કેમ ખબર છે? તે સાથે છે. હું તારી સાથે છું. તું આ, હું તારા માટે માર્ગ બનાવીશ. તમને જોઈને કહે છે તમારા નોકરીમાં, તમારા વ્યવસાયમાં, પરિવારમાં રૂકાવટ કાર્ય પૂર્ણ થઈ શકતા નથી અને તે તમને ખૂબ જ ડરાવી રહ્યું છે. યહોવા તે કાર્યને બદલવા માટે બે ભાગમાં ફાડી નાખશે અને આજે તમે તે ચમત્કાર જોવાના છો. વિશ્વાસ કરો. તે માટે પ્રભુ સાથે છે. અને બીજું જુઓ, પ્રભુ કહી રહ્યા છે જ્યારે તું નદીઓમાં થઈને જઈશ, હું તારી સાથે રહીશ. તે તને ડૂબાડી શકશે નહીં. તે કહે છે તું નદીઓમાં થઈને જઈશ ત્યારે તેઓ તને ડૂબાડશે નહીં. નદીઓમાં મોજા જ્યારે ખૂબ ઊંચા હોય છે ત્યારે શું થાય છે? પવિત્ર શાસ્ત્રમાં યહોશુની પુસ્તક તેનો 3 અધ્યાય જ્યારે તમે વાંચીને જોશો તો ઇઝરાયેલી લોકો જે છે તે કનાન દેશની પાસે પહોંચી ગયા. ત્યારે તેમના સામે યર્દન નદી આવી જાય છે. આ જે યર્દન નદી છે હેરમોન પર્વતથી નીકળીને ગાલિલના સમુદ્રમાં આવીને ત્યાંથી નીકળીને યર્દન ખીણમાંથી થઈને મૃત સમુદ્રમાં આવીને મળી જાય છે. તે મૃત સમુદ્રની પાસે જે સ્થાન છે યરીહો નામનું નગર છે, તે જગ્યાએ તેઓ થોભેલા હતા. પવિત્ર શાસ્ત્રમાં યહોશુ 3 અધ્યાય તેની 15મી કલમ. કાપણીની આખી ઋતુઓ યર્દન નદી કાંઠાઓ ઉપર થઈને છલકાઈ જતી હતી. કાંઠાઓ ઉપર છલકાવું એટલે કે પૂર આવવું. ભારે વરસાદના સમયે તમે જુઓ છો ને, પૂર ખૂબ જ વિશાળ રૂપે આવે છે. તો તે
નદીના પ્રવાહની સામે વિચારો છો કોઈ ઊભું રહી શકે છે? નહીં રહી શકતું. અમારા વિસ્તારમાં કેટલાક વર્ષો પહેલા ખૂબ જ મોટું પૂર આવ્યો હતો. થાંબેરાબરની રિવર પ્રવાહમાં છે. તેના બધા જ કિનારાઓ તે કપાઈ ગયા છે. પાણી તે ગામમાં આવી ગયું છે. ખૂબ જ મોટું નુકસાન થયું હતું. ખૂબ જ ક્ષતિ પહોંચી. લોકો ત્રાહિમામ કરવા લાગ્યા, પરેશાન થવા લાગ્યા. તો આવી રીતે જ્યારે પૂર આવે છે ત્યારે ખૂબ જ વધારે નુકસાન થાય છે. યર્દન નદીનું પાણી તે ખૂબ જ ઉપર વહે છે અને તે સમયે તેઓ ત્યાં પહોંચ્યા હતા. પ્રભુ કહી રહ્યા છે કે પૂર તમને તે ડૂબાડી શકશે નહીં, કોઈ ક્ષતિ પહોંચશે નહીં જ્યારે તમે નદીમાંથી પાર થશો. આવી રીતે પ્રભુએ કહ્યું છે ને. આ જે પૂર છે તેનો અર્થ છે કે શત્રુ પૂરની જેમ આવશે. તમે યશાયા 59મો અધ્યાય તેની 19મી કલમ જ્યારે વાંચશો, તે યહોવાના પ્રતાપથી થરથર ધ્રુજશે, કારણ કે તે ધસમસતા પૂરની અને પ્રચંડ વાયુની જેમ ધસી આવશે. આપણે તેવું જોઈએ છીએ. તમે યહોશુની પુસ્તક તેનો 3જો અધ્યાય જ્યારે જુઓ છો તો યર્દન નદી પાર કરવા માટે પરમેશ્વર એક માર્ગ બતાવે છે. યહોવાનું વાચાનું સંદૂક અને તેને ઉચકેલા જે યાજક છે, વાચાનું સંદૂક ઉચકવાવાળા, તેમણે યર્દન નદીમાં પગ મૂકવાનું છે. પગ મૂકશો તો યર્દન નદી ફાટી જશે, 2 ભાગમાં વેચાઈ જશે, માર્ગ બનશે. કાંઠાઓ ઉપર થઈને પૂરનું પાણી તે વહી રહ્યું છે, તે યર્દન ફાટી જશે, માર્ગ બનશે અને તમે સરળતાથી જઈ શકશો. આવી રીતે કહ્યું. અને પ્રભુએ જેવી રીતે કરવાનું કહ્યું તેઓએ તેવું જ કર્યું. તે તેમના સામર્થ્યશાળી હાથોથી પ્રકૃતિના અપાર કાર્યો કરે છે. યર્દન નદી જે પૂરની જેમ આવી રહી હતી, પરમેશ્વર તેને રોકી દે છે અને પાણી દિવાલની જેમ ઊભું રહી જાય છે. જરા વિચાર કરી જુઓ, પાણી એક દિવાલની જેમ ઊભું રહી જાય છે. ત્યાં સમુદ્ર દિવાલની જેમ ઊભું થઈ ગયું અને અહીં નદી દિવાલની જેમ બનીને ઊભી રહી ગઈ. બસ આટલું જ અને તેઓ પાર કરી લે છે. વાચાનું સંદૂક ઉચકેલા યાજકોએ જેવી રીતે પગ મૂક્યો, આ ચમત્કાર કેવી રીતે થયો? આ વાચાનું સંદૂક પરમેશ્વરની ઉપસ્થિતિ લાવે છે. પરમેશ્વરની ઉપસ્થિતિ. જ્યારે કોઈ યુદ્ધ માટે જાય છે ત્યારે વાચાનું સંદૂક ઉચકીને લઈ જાય છે. સ્વયં યહોવા યુદ્ધમાં સામેલ થઈ જાય છે, એવી રીતે તેઓ માને છે. આ પરમેશ્વરની ઉપસ્થિતિ ઉત્પન્ન કરવાવાળી વાત છે. તો અહીં પૂરની જેમ શત્રુ આવશે ત્યારે આત્મા ધ્વજ ઊંચો કરે છે. પવિત્ર આત્મા જે છે તે પરમેશ્વરની ઉપસ્થિતિ લઈને આવે છે. તો શૈતાન જે શત્રુ છે, જે પૂરની જેમ આવે છે અને આપણને પરિવારોને નષ્ટ કરવા માટે, વ્યાપાર નષ્ટ કરવા માટે, નોકરીમાં સમસ્યા ઊભી કરવા માટે, પરિવારમાં વિપત્તિ ઉત્પન્ન કરવા માટે પૂરની જેમ જ્યારે શત્રુ ઊભો થાય છે તો કેવી રીતે તમે તેનો સામનો કરશો? પરમેશ્વરની ઉપસ્થિતિથી. યહોવાની ઉપસ્થિતિ આવશે ત્યારે શત્રુ થરથર કાપે છે, તેના કાર્યો તે નષ્ટ થઈ જાય છે અને તે દૂર જતો રહે છે. તો પરમેશ્વરની ઉપસ્થિતિ લાવવાવાળો પવિત્ર આત્મા હોય છે. તો પવિત્ર આત્મા તેના વિરુદ્ધમાં ધ્વજ ઊભો કરે છે. પવિત્ર આત્માની આવવાની સાથે શૈતાન ધ્રુજવા લાગે છે. તો તેના માટે શું કરવાનું છે? શૈતાનનો આક્રોશ જો તમારા પરિવારની અંદર છે, તંત્ર મંત્ર જાદુ ટોના શૈતાનના જે કાર્યો છે તમારા વિરુદ્ધમાં, સેવકાઈના વિરુદ્ધમાં, પરિવારના વિરુદ્ધમાં જ્યારે આવે છે ત્યારે ઓહો શું કરવું ખબર પડતી નથી. શૈતાન અમારું ભૂંડું કહી રહ્યું છે બોલીને. તમે નિરાશ થશો નહીં. તમારા માટે પવિત્ર આત્મા છે. તમે પવિત્ર આત્માથી ભરાઈને પ્રાર્થના કરો. આખો પરિવાર થઈ શકે તો એક દિવસ ઉપવાસ રાખીને પવિત્ર આત્માથી ભરાઈને તમે પ્રાર્થના કરવાની શરૂ કરો. પવિત્ર આત્માની ઉપસ્થિતિ ઉતરી આવશે અને પરમેશ્વરની ઉપસ્થિતિ તમારા ઘરમાં આવશે તો શૈતાનના કાર્યો પોતે જ નષ્ટ થઈ જશે. જાદુ ટોનાના કાર્યો પોતે જ નિષ્ક્રિય થઈ જશે. તંત્ર મંત્રના કાર્યો તે પોતે જ નષ્ટ થઈ જશે. તમારા વિરુદ્ધમાં જાદુ ટોના, તંત્ર મંત્ર જે પણ કાર્યો છે તે નષ્ટ થઈ જશે. આ પ્રકારે યહોવા તમારી સાથે રહીને જ્યારે તમે નદી પાર કરશો તે તમારી સાથે રહીને ચલાવશે. આવું તમારા જીવનમાં થશે. એક પરિવારે આવીને કહ્યું કે કોઈએ જાદુ ટોણા કરી દીધું છે, એટલે અમારે પરિવારમાં નુકસાન પર નુકસાન થઈ રહ્યું છે, ખૂબ જ વધારે હાનિ થઈ રહી છે, વ્યવસાય પણ ચલાવી શકતા નથી, આવી પરિસ્થિતિ આવી ગઈ છે, શું કરવું તે ખબર પડતી નથી. તો પરમેશ્વરની ઈચ્છા શું છે ખબર નથી. સપરિવાર ઉપવાસ રાખીને પ્રાર્થના કરો. પવિત્ર આત્માથી ભરાઈને પવિત્ર આત્મામાં પ્રાર્થના કરો. પવિત્ર આત્માને તમે સ્થાન આપો, તેમને જુઓ. સપરિવાર ઉપવાસ રાખીને અઠવાડિયામાં એક દિવસ સપરિવાર ગીત ગાઈને સ્તુતિ કરીને પ્રાર્થના કરવા લાગ્યા અને યહોવાની ઉપસ્થિતિ ત્યાં ઉતરીને આવી ગઈ. તેમના વિરુદ્ધમાં જે જાદુ ટોના હતું તે નષ્ટ થઈ ગયું હતું. તંત્ર મંત્રના કાર્ય નષ્ટ થઈ ગયા. તાવીજ તે સળગી ગયા.
યહોવાએ કાર્યોને નષ્ટ કરી નાખ્યું. તેમણે જે કંઈ ગુમાવ્યું તે પરત મળી જાય તેવો આશીર્વાદ આપ્યો. અને હવે જુઓ, પ્રસન્નતામાં આશીર્વાદિત થઈને બની રહીએ તેવી પરમેશ્વરે ઉન્નતિ આપી. તો શત્રુના કાર્યો તે નષ્ટ કરીને પોતાના લોકોને શ્રેષ્ઠ બનાવવાવાળા પરમેશ્વર તમારા વિરુદ્ધમાં ઉઠવાવાળા જાદુ ટોણા અને તંત્ર મંત્ર કોઈ પણ પ્રકારના દુષ્ટ કાર્યો કેમ ન ઊભા રહી જાય. ઈસુ ખ્રિસ્તના નામથી તમે વિજય પ્રાપ્ત કરવાના છો. પવિત્ર આત્મા તે ધ્વજ ઊભો કરશે. તેના માટે તમારે પવિત્ર આત્મામાં ભરાઈને પ્રાર્થના કરવી પડશે. અઠવાડિયામાં એક દિવસ સપરિવાર ઉપવાસ રાખીને સ્તુતિ કરીને પ્રાર્થના કરો. દરરોજ પોતાનું જીવન પ્રાર્થનાથી શરૂ કરો. સપરિવાર સ્તુતિ કરીને પ્રાર્થના કરો. તમારા ચારો તરફ યહોવાની સુરક્ષા રહેશે. વિરોધીઓનું કાર્ય તે નષ્ટ થઈ જશે. શત્રુ પૂર બનીને કેમ ન આવી જાય તે નિષ્ક્રિય થઈ જશે. તમે માથું ઉચકીને જીવશો અને દરેક કાર્યોને કરશો. તે માટે જ તો પ્રભુ કહી રહ્યા છે, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરો. હંમેશા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરાયેલા રહો. બહાર જાઓ તો તમે પવિત્ર આત્માથી ભરાઈને સ્તુતિ કરીને જાઓ. પરમેશ્વરની ઉપસ્થિતિ જો તમારી અંદર બની રહેશે તો કોઈ પણ શત્રુની શક્તિ તે તમને સ્પર્શી શકશે નહીં. તે જ છે પરમેશ્વરની તરફથી કહેવાયેલી એક વાત. તો જ્યારે તમે નદીમાં થઈને જશો તો તમે ડૂબશો નહીં. કેમ ખબર છે? હું સાથે રહીશ. હું સાથે રહીશ એ માટે તમને કોઈ ક્ષતિ પહોંચશે નહીં. ત્રીજી વાત પ્રભુ કહી રહ્યા છે, જુઓ, જ્યારે તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહીં. યશાયા 43મો અધ્યાય જુઓ, તેની બીજી કલમની અંદર, તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહીં. હવે સમુદ્રનું જે પાણી છે તેને પાર કર્યું, પૂર જેવી નદીને પાર કરી લીધું. હવે પ્રભુ કહે છે કે જ્યારે તમે આગમાં થઈને ચાલશો તો આંચ લાગશે નહીં. તેની જ્વાળા તમને બાળશે નહીં. અગ્નિની જ્વાળા તને સ્પર્શી શકશે નહીં. તું તેને પાર કરશે, આવું કહ્યું છે. દાનિયેલની પુસ્તકમાં આપણે એક ઘટના જોઈએ છીએ. દાનિયેલની પુસ્તક તેના 3 અધ્યાયની અંદર નબુકદનેસર નામનો બેબીલોનનો એક રાજા, તેણે પોતાના સમયમાં ખૂબ મોટી મૂર્તિ બનાવીને કહે છે, મારી પ્રજા આની ઉપાસના કરે. ત્યારે શદ્રક, મેશક, અબેદનગો આ 3 જુવાનો તે પરમેશ્વરમાં વિશ્વાસ કરતા હતા, પ્રભુને પ્રેમ અને વિશ્વાસ રાખતા હતા. તેમણે કહી દીધું કે અમે મૂર્તિની ઉપાસના કરીશું નહીં. અમારા પ્રભુ જીવિત પ્રભુ છે, તે એક પવિત્ર આત્મા છે, તેથી અમે મૂર્તિની ઉપાસના કરીશું નહીં. રાજા ક્રોધિત થઈ જાય છે, હું રાજા છું, તમે મારા દાસ લોકો છો, તમારે મારું કહેવું માનવું જોઈએ. જે કાર્ય પ્રભુને પસંદ નથી તે કાર્ય અમે કરીશું નહીં. ત્યારે રાજા હજુ વધારે ક્રોધિત થઈને કહે છે કે હું તમને આગની ભઠ્ઠીમાં નાખી દઈશ. તમે આગની ભઠ્ઠીમાં નાખશો તો પરમેશ્વર અમને બચાવવા માટે સામર્થ્યશાળી છે, અને જો તે અમને બચાવી શકશે નહીં તો ભલે અમે લોકો મરી જઈએ. પરમેશ્વરને જે પસંદ નથી તે કાર્ય અમે કરીશું નહીં, મૂર્તિને નમન કરશું નહીં, તેવું તે લોકોએ દ્રઢતાથી કહ્યું. રાજા હજુ ક્રોધિત થઈ જાય છે અને જુઓ શું થયું. જે આગની ભઠ્ઠી હતી તેને 7 ગણું વધારે ગરમ કરવા કહે છે. તેને હજી વધારે ગરમ કરીને કહે છે કે તેમને દોરડાથી બાંધીને તેમાં નાખી દો. જે તેમને નાખવામાં આવે છે તેઓ અગ્નિથી બળી જાય છે. પરંતુ તેમની સાથે શું થયું? તે ત્રણોની સાથે જે દોરડા બાંધવામાં આવ્યા હતા તે ખુલી ગયા અને ત્રણેય લોકો અગ્નિમાં ચાલી રહ્યા હતા. અને તે અગ્નિની ભઠ્ઠીમાં ન તો તેમને કંઈક આંચ લાગી, બળવા જેવી કોઈ વાસ પણ તેમને આવી નહીં. અગ્નિમાંથી તેમને થોડી પણ ક્ષતિ પહોંચી નહીં. અને અગ્નિની ભઠ્ઠીમાં આવી રીતે ચાલી રહ્યા હતા કે એસીમાં ચાલે છે. રાજા જુએ છે, 3 જ લોકોને ભઠ્ઠીમાં નાખ્યું ને, હા, પરંતુ એક ચોથું માણસ પણ દેખાય છે. તે પરમેશ્વરનો પડછાયો છે, સ્વર્ગમાંથી આવેલ સ્વર્ગદૂતનો પડછાયો. એનો અર્થ છે કે પરમેશ્વર સ્વયં આગની ભઠ્ઠીમાં ઉતરીને આવ્યા. આજ તો કહ્યું હતું ને કે હું તમારી સાથે રહીશ. તમે પાણીમાં થઈને જશો, હું તમારી સાથે રહીશ. તમે નદીને પાર કરીને જશો, હું તમારી સાથે રહીશ. અને જ્યારે આગમાં ચાલશો ત્યારે તમને આંચ લાગશે નહીં, હું સાથે રહીશ. આવું પ્રભુએ વચન આપ્યું છે, તો પછી તમે કેમ ડરી રહ્યા છો? એટલા માટે અગ્નિ એટલે કે આગની જેમ સમસ્યા, આક્રોશ આવશે. આ જે અગ્નિ છે તે શું દર્શાવે છે તે તમે જુઓ. પવિત્ર શાસ્ત્રમાં 1 પિતર તેનો 4થો અધ્યાય જ્યારે વાંચીશું તેની 12મી કલમ જુઓ. વહાલાઓ, તમારી કસોટી કરવાને માટે તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે તેમાં જાણે તમને કંઈ નવું થયું હોય એમ સમજીને આશ્ચર્ય ન પામો. પણ એને બદલે ખ્રિસ્તના દુઃખોના તમે ભાગીદાર છો, એને લીધે હરખાઓ, જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે તમે પણ બહુ ઉલ્લાસથી આનંદ કરો. અગ્નિ, આગની વચ્ચે જે અગ્નિ ભડકી રહી છે તે અગ્નિ છે. તે છે ખ્રિસ્તીઓને લઈને અત્યાચાર, સમસ્યાઓ, સંકટ,
દુષ્ટ માણસો દ્વારા થવાવાળા દુષ્ટ કાર્યો, ધર્મના ઠેકેદાર જે આક્રોશ ઉત્પન્ન કરે છે, તો ઈસુના નામના લીધે તમારા પર જે અત્યાચાર થાય છે, જે સમસ્યા થાય છે, તે અગ્નિની જેમ છે, આગની જેમ તે પવિત્ર શાસ્ત્રમાં આપણે જોઈએ છીએ. તેને જોઈને ડરશો નહીં, કેમ કે અગ્નિમાં જઈને ચાલશો ત્યારે ઈસુ તમારી સાથે રહેશે. તે તમને તેમાંથી પાર કરાવશે. તેનાથી ક્ષતિ પહોંચશે નહીં, તેનાથી આંચ લાગશે નહીં. એટલે તો પ્રભુ કહે છે, તું અગ્નિમાં થઈને જઈશ ત્યારે તને આંચ લાગશે નહીં. આવું કહે છે. આવી જ રીતે જ્યારે હું સેવકાઈ માટે એક જગ્યાએ ગયો હતો, ત્યારે એક ગામથી એક પરિવાર મને મળવા માટે આવ્યો હતો. તેમના જીવનમાં જે એક વાત ઘટી હતી તે મને કહી. તે ગામની અંદર વધારેતર લોકો ખ્રિસ્તી નથી, ત્યાં બિનખ્રિસ્તીઓ રહે છે. આ જે પરિવાર છે તે એક સમયમાં બિનખ્રિસ્તી હતા. તે પછી ઈસુ વિશે સાંભળ્યું, અનેક સભામાં જઈને ઉદ્ધાર પ્રાપ્ત કર્યું અને ઈસુને પોતાના જીવનમાં સ્વીકારી લીધું. તે ગામમાં કોઈ ચર્ચ નથી, કેવળ આ એક પરિવારે ખ્રિસ્તને અપનાવ્યું છે. નજીકના ગામના ચર્ચમાં જતા હતા, ઘરમાં બધા મળીને પ્રાર્થના કરતા. ધીરે ધીરે કરીને ગામવાળોને ખબર પડ્યું કે આ શું એક નવો ઈશ્વર અમારા ગામમાં લઈને આવ્યા છે. આવી રીતે લોકો ધીરે ધીરે વાતો બનાવવા લાગ્યા. ત્યાં મંદિરનો ઉત્સવ આવ્યો. ગામમાં મંદિરનો વિશેષ ઉત્સવ મનાવવા માટે ગામના લોકોએ તે માટે ચાંદો આપવો પડે છે. તેનાથી જ મંદિરનો ઉત્સવ ઉજવવામાં આવે છે. તેમના પાસે માંગ્યું ત્યારે તેમણે કહ્યું કે અમે હવે મંદિરમાં પૂજાપાઠ કરી રહ્યા નથી. અમે લોકો હવે જીવિત પ્રભુ ઈસુની આરાધના કરી રહ્યા છે. એટલા માટે મૂર્તિ પૂજા માટે ચાંદલો આપવું તે પાપ છે. આવી રીતે પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે અને તેથી અમે તે પાપ કરી શકતા નથી. ગામમાં કોઈ ભલાઈનું કામ કરવાનું હશે તો કહો, અમે અમારી તરફથી ચાંદલો આપી દઈશું, કેમ કે તે ગામ માટે છે. આ જે છે તે એક મૂર્તિ પૂજા માટે છે. તેના માટે અમે કશું કરીશું તો અમને પાપ લાગશે, એટલે અમે આપી શકતા નથી. ગામના મોટા મોટા લોકોને બધાને સાથે રાખીને તેમને સમજાવ્યું, પરંતુ તે પરિવાર માન્યું નહીં. ત્યારે લોકોએ કહ્યું કે જો આ ગામમાં રહેવું હોય તો આ ગામમાં તમારો કોઈ હિસ્સો રહેશે નહીં, તમને કશું મળશે નહીં. આજથી અમે તમને આ ગામથી અલગ રાખીએ છીએ. આ ગામમાં કોઈ પણ દુકાનવાળો તમને કોઈ પણ સામાન આપશે નહીં. ગામના કૂવામાંથી તમે પાણી ભરી શકશો નહીં. તમારા ઘરમાં કંઈ પણ સારું ભૂંડું થશે તો ગામનું કોઈ પણ આવશે નહીં. તમે અનાથ થઈ ગયા છો. આવી રીતે બોલીને ગામમાં ઘોષણા કરી દીધી. હવે તે ગામમાં કોઈ તેમની સાથે વાત કરતું નથી. ન તો તે ગામમાં કોઈ દુકાનમાંથી તે સામાન લઈ શકે છે. લેવા જાય છે ત્યારે સીધી ના પાડી દે છે. પરંતુ પાણીના કારણે હાલત ખરાબ થવા લાગી. નજીકના ગામમાંથી લઈને આવતા હતા. આવી રીતે દુઃખ ઉચકીને તેઓ જીવી રહ્યા હતા. એક ખરાબ સમય ચાલી રહ્યો હતો. ત્યારે તેમની જે સમસ્યાઓ હતી તે અગ્નિમાં ચાલવા જેવી હતી. દરેક દિવસે મૂંઝવણ હતી, એકલાપણાની એક પરિસ્થિતિ. તો આવી દુઃખી પરિસ્થિતિમાં તેઓ પ્રભુ પાસે પ્રાર્થના કરે છે, પ્રભુ, તમારા નામથી અમારા ઉપર આ અત્યાચાર થઈ રહ્યા છે, તેમાંથી બહાર નીકળવા માટે અમને કૃપા આપો. પીવાના પાણી માટે અમે ખૂબ જ તકલીફ ઉચકી રહ્યા છે. નજીકના ગામમાંથી તે લાવવું પડે છે. ઘરનું સામાન અહીં તહીં કોઈ પણ દુકાનમાંથી લાવીએ છીએ, પરંતુ પાણી માટે ખૂબ જ દુઃખી છીએ. આવી રીતે બોલીને પ્રાર્થના કરી. ત્યારે પરમેશ્વરે તેમને એક સંમતિ આપી. એ કે તેમના ઘરની પાછળ પોતાનો એક બગીચો છે, ખૂબ જ મોટી જગ્યાએ છે. પવિત્ર આત્માએ ત્યાં એક કૂવો ખોદવા માટે સંમતિ આપી. પ્રાર્થના કરીને તેઓએ કૂવો ખોદવાનું શરૂ કર્યું. કૂવો ખોદ્યો તો મીઠું પાણી નીકળ્યું. પાણી એકદમ ઉછળીને બહાર નીકળ્યું અને તે કૂવો સંપૂર્ણ પાણીથી ભરાઈ ગયો હતો. પ્રભુએ પાણીની સમસ્યા હલ કરી દીધી. એવી રીતે બોલીને પ્રસન્ન થયા અને તે કૂવાની 4 દિવાલ બનાવીને તે કૂવો પાણીથી ભરાઈને રહેતો હતો. હવે તેમને કોઈ તકલીફ નથી. પોતાના હિસાબથી પાણીનો ઉપયોગ કરવા લાગ્યા. ચર્ચ જતા આવતા અને પ્રસન્ન રહેતા હતા. અને તે વર્ષે વરસાદ જ ન પડ્યો. એકદમ દુકાળ પડી ગયો. વરસાદ ન પડ્યો એટલા માટે પૂર્ણ ગામમાં પીવાનું પાણી પણ ન હતું. ગામનો જે મોટો કૂવો હતો તે કૂવો પણ સુકાઈ ગયો હતો અને ગામવાળા નજીકના ગામમાં જઈને પાણી લાવતા હતા. આખું ગામ તે નજીકના ગામમાં જઈને પીવા માટે પાણી લાવતા હતા. ખૂબ જ વધારે બોલી રહ્યા હતા ને હવે ગામમાં જ પાણી નથી. ગામવાળા હવે વાત કરવા લાગ્યા. તેમના પ્રભુએ તેમને પોતાના જ ઘરમાં પાણી આપી દીધું અને આપણા પર પોતાના ઈશ્વરે દયા નહીં કરી. પીવાનું પાણી નથી, નજીકના ગામમાંથી લાવીએ છીએ, દુઃખ ઉચકીએ છીએ, શું કરવું તેવી વાત કરે છે. ઠીક છે, તેમની પાસે સહાયતા માંગી. આવી રીતે બોલીને ગામના બધા જ લોકો મળીને, ગામના લોકોએ તેમને ગામથી અલગ કરી દીધું હતું ને, તે લોકો હવે આવે છે અને આવીને બધા બોલે છે કે ભાઈ, અમને ક્ષમા કરી દો, અમે તમને ગામથી અલગ કરી દીધું, અમે તમને ખૂબ જ દુઃખ પહોંચાડ્યું છે, પરંતુ હવે વાત એવી છે કે આખા ગામમાં પીવા માટે પાણી નથી. નજીકના ગામમાં જઈને પીવાનું પાણી લાવીએ છીએ, દુઃખ ઉચકીએ છીએ.
તમારા ઘરનું કૂવું હંમેશા પાણીથી ભરાયેલું રહે છે અને પાણી પણ મીઠું છે. જો અમને પણ થોડું કૂવાનું પાણી આપશો તો અમે પણ પીવા માટે ઉપયોગ કરીશું. એવી રીતે તેમણે કહ્યું. ત્યારે તેમણે હસતા કહ્યું કે આ પ્રભુ ઈશુએ આપેલો એક આશીર્વાદ છે. તે કેવળ અમારા માટે નથી, આ બધું તમારા માટે પણ છે. આવો, તમે આવીને પાણી લઈ શકો છો. ગામની તરસ મટાડવા માટે આ પાણી છે. આ પ્રભુએ આપેલ એક આશીર્વાદ છે. હવે જુઓ, એકદમ ભડકેલી એક અગ્નિ જે બધું સળગાવવા માટે આવી હતી. આ ગામમાં રહી શકતા નથી. ગામમાંથી નીકળવા કહ્યું. કોઈ પણ વાત કરશે નહીં. ઈસુના નામથી અત્યાચાર, ઉપદ્રવ અને સંકટ. પરંતુ પ્રભુએ સાથે રહીને તમે બીશો નહીં, હું છું, આવી રીતે બોલીને પ્રભુએ પાણી આપીને, આશીર્વાદ આપીને આખા ગામના લોકો ઈસુનું સામર્થ્ય જાણી શકે તેવું પ્રભુએ કરી નાખ્યું. તેઓ જ્યારે મને મળવા માટે આવ્યા ત્યારે તેમણે આ ઘટના મને કહી અને કહ્યું કે પરમેશ્વરે કેવી રીતે સંકટમાંથી તેમને બહાર કાઢ્યું. શું તમે પણ આજે આવી રીતે તકલીફમાં છે? લોકો ડરાવી રહ્યા છે, ધિક્કારી રહ્યા છે. તમે ખ્રિસ્તી છો, આવી રીતે નોકરીની અંદર તમને પરેશાન કરી રહ્યા છે. જ્યાં રહો છો ત્યાં તમારા ઉપર ઉપદ્રવ કરે છે, તમને ડરાવી રહ્યા છે. સેવકાઈ કરવાના કારણે સંકટમાંથી પરેશાન થાવ છો. આજે અગ્નિની જ્વાળા છે, તેનાથી ક્ષતિ પહોંચશે આમ વિચારીને તમે નિરાશ થશો નહીં. ઈસુ ખ્રિસ્તે આ બધા અત્યાચારને સહન કર્યું છે. આપણને પણ આ માર્ગમાંથી પસાર કરશે. વધસ્તંભ ઉંચકીને તેમની પાછળ ચાલવાનું છે. અગ્નિની જ્વાળાની વચ્ચે ચાલવું જ પડશે. પરંતુ અગ્નિની જ્વાળાથી આંચ લાગશે નહીં. અમને કશું થશે નહીં. તેમાંથી બહાર નીકળવા પ્રભુ સહાયતા કરશે. એ જ છે તેમનું વચન. હું જે સેવકાઈના માર્ગ પર ચાલીને આવ્યો છું, આજે 50 વર્ષથી ઉપર થઈ ગયું છે. જ્યારે પાછળ ફરીને જોઉં છું તો આવી રીતે જ પાણીમાં ચાલતા સમયે મને સહાયતા કરી. નદીઓ પાર કરવા માટે મને સહાયતા કરી. અગ્નિમાં ચાલવા માટે યહોવાએ મને સહાયતા કરી. તમારી પણ સહાયતા કરશે. આજે જ તમે પાણીના કિનારે ઊભા રહીને તેને કેવી રીતે પાર કરવું તે વિશે વિચારી રહ્યા છો ને? તમારા માટે માર્ગ ખુલશે. રૂકાવટ દૂર થશે. એક માર્ગ ખોલવા માટે ચમત્કાર થશે. પાણીની જેમ શત્રુ ઉઠીને આવી રહ્યો છે. મારા ઘરની અંદર તંત્ર, મંત્ર, જાદુ, ટોણા, ઈર્ષાળુ આત્માઓ છે. તે પૂર્ણ રીતે મને નષ્ટ કરવા માટે શેતાન ઉઠીને આવી રહ્યો છે. તમે ડરશો નહીં. શેતાન પર વિજય પ્રાપ્ત કરવાવાળા ઈશુ હું તમારી સાથે છું ચલાવીશ આમ કહે છે. ઘરમાં ગીત ગાઈ ગાઈને જોરથી તમે સ્તુતિ કરો, જોરથી પ્રાર્થના કરો. પરમેશ્વરની ઉપસ્થિતિ આવશે તો શેતાનના કાર્યો પોતે જ નષ્ટ થઈ જશે. તંત્ર, મંત્ર બધું નષ્ટ થઈ જશે. પૂરની જેમ આવવાવાળા શત્રુઓના કાર્યો તે નષ્ટ થઈ જશે. અગ્નિની જ્વાળાની જેમ અત્યાચાર, ઉપદ્રવ, સંકટ આવી રહ્યા છે. સદ્રક, મેશક, અબેદનગો દ્રઢતાથી ઊભા રહ્યા. તમે પણ દ્રઢતાથી ઊભા રહો. આ પરિવાર ઈશુ માટે દ્રઢતાથી ઊભો રહ્યો. ઈશુના ગીત ગાવા માટે પરિવાર દ્રઢતાથી ઊભો રહ્યો. એટલા માટે ઈસુએ સાથે રહીને અગ્નિની જ્વાળા તેમને સ્પર્શી શકે નહીં તેવી રીતે સુરક્ષા આપી. તમારા માટે પણ કરશે. તમે નીકળીને જશો, તમને આંચ લાગશે નહીં, તમે બીશો નહીં. હવે વિશ્વાસની સાથે પ્રાર્થના કરીશું, કેમ કે આ વચન તમારા માટે છે. તમે કહો કે આ વચન મારા માટે છે, અમારા માટે છે. હે પ્રભુ, અમે પાણીને પાર કરીને આવ્યા છે. તમે સાથે રહીને ચલાવ્યું. નદીને પાર કરીને જઈ રહ્યા છીએ. અમને કશું પણ થશે નહીં. અગ્નિમાં ચાલીને જઈ રહ્યા છીએ. તમે અમારી સાથે છો. વિશ્વાસ બહાર પ્રગટ કરો. આજે જ એક ચમત્કાર થતા, એક નવો માર્ગ ખુલતા તમે જોવાના છો. તમારા વિરુદ્ધમાં ઉઠવાવાળું તંત્ર, મંત્ર, જાદુ, ટોણા, તેના બધા કાર્યો તે નષ્ટ થશે. દુષ્ટ માણસોની દુષ્ટ યોજનાઓ તે બધી નિષ્ફળ થઈ જશે. અત્યાચાર અને સંકટની વચ્ચે ચાલવાવાળા તમે તેમનું સામર્થ્ય અને આશીર્વાદને જોઈને વિશાળ માર્ગ પર ચાલશો એવું તે કરશે. તમને આંચ ન લાગે તેવી રીતે સુરક્ષા આપશે. કોઈ પણ તમને ક્ષતિ પહોંચાડી શકશે નહીં. લોક ડરાવીને જોશે, તમને સ્પર્શી શકશે નહીં. અગ્નિ તમને સ્પર્શી શકશે નહીં. તમે તેને પાર કરીને નીકળશો. ડરશો નહીં. વિશ્વાસથી પ્રભુની સ્તુતિ કરો. અને હવે પ્રાર્થના કરીએ. પરમ પિતા, આ મહિના માટે તમે જે વચન આપ્યું છે તે બદલ તમારી સ્તુતિ થાઓ પિતા. પરમેશ્વર પિતા, તમે અમારી સાથે રહો. આવી રીતે તમે વચન આપ્યું છે, અમારા માટે આ પૂરતું છે. પાણીને પાર કરીશું. હે પ્રભુ, અમે નદીઓને પાર કરીને નીકળી જઈશું. અગ્નિમાં કંઈ આંચ ન લાગે તેવી રીતે અમે ચાલીશું. તમે અમારી સાથે છો. ઈસુ અમારો હાથ પકડીને અમને ચલાવે છે. એટલા માટે આજે એક ચમત્કારની અપેક્ષા અમે રાખીએ છીએ. પરમ પિતા, પુત્ર, પુત્રી માટે હું પ્રાર્થના કરું છું. જે કાર્ય છે તેમાં વારવાર રૂકાવટો આવી રહી છે. જ્યાં સુધી પણ દેખાઈ રહ્યું છે ત્યાં સુધી લાગે છે કે સમસ્યાનો હલ થશે નહીં. આવી રીતે ઉદાસ છે.
સમુદ્રને પાર કરાવવાવાળા પરમેશ્વર ઈસુ ખ્રિસ્તના નામથી તે રૂકાવટો દૂર થઈ જાય, તેમના માટે એક નવો માર્ગ ખુલી જાય, એક ચમત્કાર થાય, તેમના કાર્યો સફળ થઈ જાય. ઈશુના નામથી આશીર્વાદ આપવા માટે ધન્યવાદ. હે પ્રભુ, પૂરની જેમ શત્રુ ઉઠીને તેમને અને તેમના પરિવારને, વ્યાપારને નષ્ટ કરવા માટે, નોકરીમાં સમસ્યા ઊભી કરવા માટે, પરિવારની શાંતિ છીનવી લેવા માટે દુષ્ટ શૈતાન તે ઊભો થઈ રહ્યો છે. પવિત્ર આત્માની ઉપસ્થિતિ આ જ સમયે ઉતરીને આવે. પવિત્ર આત્માનું સામર્થ્ય આ સમયે જ ઉતરે. શૈતાનના કાર્યો, જાદુ ટોણાના કાર્યો તે સળગીને નષ્ટ થઈ જાય, બધું સળગીને ભસ્મ થઈ જાય. તેમના અને તેમના પરિવારના વિરુદ્ધમાં ઉઠવા વાળી દરેક શૈતાનના કાર્યો તે નષ્ટ થઈ જાય, સળગીને ભસ્મ થઈ જાય. પવિત્ર આત્મા ધ્વજ ઊંચો કરશે, તે બદલ સ્તુતિ થાવ. વિજય અપાવવા માટે સ્તુતિ થાવ. શૈતાનના કાર્યો નષ્ટ થઈ ગયા છે તે બદલ ધન્યવાદ. પરમ પિતા, જે લોકો અગ્નિમાં ચાલીને જઈ રહ્યા છે, એક તરફ બીમારી છે, દેવાની સમસ્યા છે અને માણસો દ્વારા આવવાવાળી સમસ્યાઓ છે. ઓહો, ક્રિસ્તના નામથી કેટલા બધા અત્યાચાર, સંકટ અને અપમાન છે. આ બધાની વચ્ચે આ બાળકો ચાલી રહ્યા છે. આજે જ એક ચમત્કાર થવો જોઈએ. સાથે રહીશ એમ તમે કહ્યું છે. સમસ્ત બીમારી તે ઈસુના નામથી દૂર થઈ જાય. દરેક પૈસાની જે સમસ્યા છે તે ઈસુના નામમાં દૂર થઈ જાય. દરેક પ્રકારની સમસ્યા, આક્રોશ, નિંદા તે બધું જ દૂર થઈ જાય. બહાર નીકળવા માટે તેમના ઉપર કૃપા કરો. આશીર્વાદ આપીને તેમને ઉન્નત કરાવો. યહોવા દરેક આપત્તિઓને દૂર કરીને, દરેક સંકટને દૂર કરીને, સુરક્ષિત આશીર્વાદ આપીને ચલાવવા માટે ધન્યવાદ. આજે જ આ લોકો ચમત્કાર જોઈ શકે. ઈસુ ખ્રિસ્તના નામથી આશીર્વાદ આપીને હું પ્રાર્થના કરું છું. દરેક લોકો માટે ચમત્કાર કરીને પ્રસન્ન કરો. આ વચન મારા માટે છે, અમારા માટે છે બોલીને જે પણ દ્રઢતાની સાથે પ્રાર્થના કરી રહ્યા છે, તેમના વિશ્વાસના અનુસાર આજે જ તેમના માટે ચમત્કાર કરો, ચિહ્ન બતાવી પ્રસન્ન કરો. ઈસુ ખ્રિસ્તના નામથી પ્રાર્થના કરી રહ્યા છે પિતા. આમેન, આમેન. મારા વાલા પ્રિયો, પ્રભુએ જે તમને વચન આપ્યું છે તે મારા માટે છે બોલીને તેમની મહિમા કરો. દરરોજ આ વચનોને બોલીને, સ્તુતિ કરીને પ્રાર્થના કરો. તમે જેમ જેમ બોલીને પ્રાર્થના કરતા રહેશો, ચમત્કાર જોઈ શકશો. તમે બિલકુલ ડરો નહીં. રૂકાવટ દૂર થશે, શત્રુના કાર્યો તે નષ્ટ થશે. અત્યાચાર અને ઉપદ્રવની વચ્ચે આશીર્વાદ પ્રાપ્ત કરીને ઉન્નતિ મેળવશો. વિશ્વાસમાં બન્યા રહો. ઈસુના નામમાં. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.